જય માતાજી મિત્રો, આજે નવરાત્રીની શુભ શરૂઆત થઈ ગઈ છે અને હવારમાં વહેલી નીંદર ઉડી ગઈ છે. તો હાલો ક્યાંક ચક્કર મારવા તો નીકળી કે ગામમાં શું વાતાવરણ છે. એટલે અત્યારમાં નારાયણભાઈ આ ઉઘાડા પૈયા શું કરે છે? નારાયણભાઈ, આ તમે ખુલ્લા પૈયા શું કરો છો? ભાનુભાઈ, આની એવી તાકાત છે કે જે કોઈને બીપીની તકલીફ હોય અને ખાસ કરીને કોઈને ચક્કર આવતા હોય અને દવાખાને જે થાકે તેમ છતાં ચક્કર ન મટે, બરાબર, એના માટે હોના જેવો ઉપાય છે. એમ મારે પોતાની વાત કરું તો મને અહીંયા પગ દુખતા હતા, અહીંયા દુખતા હતા, અહીંયા દુખતા હતા, અહીંયા દુખતા હતા. દવાખાને જે થાકી ગયો, જે દિવસથી મેં આ કાકરામાં ઉભેલા પગે હાલવાનું ચાલુ કર્યું છે એ દિવસથી મને 90% રાહત છે. વાહ, હજી 12 દિવસ છે. પણ કેટલા દિવસ? 12 દિવસ. એટલે મેં મારા ઘરમાં આયોજન કરી દીધું. રોજ સવાર હાઈ હાલવાનું, ભૂખા પેટે હાલવાનું, બરાબર છે. અને સવારે હાલો અને સાંજે હાલો. ખાલી 3 મિનિટ. કેટલું બનો ભાઈ? 3 મિનિટ ખાલી. 3 મિનિટની તાકાત છે પણ જો સમજો તો. બરાબર. દિવસમાં કેટલી વખત હાલો તમે? સવારે અને સાંજે 2 ટાઈમ. બરાબર, તો સારું કહેવાય. અને ભૂખા પેટે ખૂબ મજા આવે. ઉઘાડા પૈકી હાલવાનું એનું કારણ છે ભનુભાઈ, આપણે 24 કલાક બૂટ ચંપલમાં જ હોય, બરાબર? તો ખરેખર આપણા શરીરનું એક્યુપ્રેશર જે મળવું જોઈએ એક્યુપ્રેશર નથી મળતું. જો આવું કાંઈક તમે હાલો આમ કાકરામાં 3 જ મિનિટ, 4 મિનિટ હાલો, 3 મિનિટ હાલો, કાફી છે. મને મારા પગ બધે દુખતા હતા, બધા બંધ થઈ ગયા. એમ? હા, તો શું ખૂબ સારું કહેવાય. અને તમે જનતાને પણ કંઈક સંદેશો આપવા માંગો છો ને? હું એમ જ કહું છું, જે લોકોને ચક્કર આવતા હોય, બીપી જેને બહુ રહેતું હોય, બરાબર, અને પગના દુખાવા થતા રહેતા હોય અને દવાખાનાથી ન મટે, તો આ તમે પ્રયોગ કરો, સફળતા 100% મળશે. જય માતાજી. જય માતાજી નારાયણભાઈ, ખૂબ સારી માહિતી આપી હો તમે.